રાજપૂત અર્જુન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ એની અંદર પ્રશ્નપત્ર 3 જેનો વિભાગ ડી એનો 47મો ક્વેશ્ચન આપણે આ વિડીયોમાં સમજીશું। આપેલ આકૃતિમાં ત્રિકોણ ઓડીસી સમરૂપ ત્રિકોણ ઓબીએ બીઓસી છે 125 નો સીઓડી છે 70 હોય તો ડીઓસી ડીસીઓ અને ઓએબી નું માપ શોધવાનું છે। જો મિત્રો તમે અમે યુટ્યુબ ચેનલમાં નવા છો તો અત્યારે જ યુટ્યુબ ચેનલ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આના પછીના જે વિડીયો મૂકું એની તમને નોટિફિકેશન મળતી રહે। શું તમને કીધેલું છે? બીઓસી છે 125 નું, બીઓસી 125 નું। હવે આપણને ખ્યાલ છે કે આ અભિકોણ કહેવાય કે નહીં, તમે 8મા ધોરણમાં શીખી ગયા છો, 7-8માં કે સામસામેના ખૂણા હોય આ રીતે ક્રોસ થતો હોય તો અભિકોણ કહેવાય અને બે હંમેશા ખૂણા કેવા હોય? સરખા હોય। તમને શોધવાનું શું કીધું છે? ડીઓસી એક ગોતવાનો છે, એટલે ડી ઓ અને સી આ ખૂણો ગોતવાનો છે પહેલા, પછી ડીસીઓ પછી આ ખૂણો અને ઓએબી ઓ એ અને બી એટલે કે આ ખૂણો ગોતવાનો છે। હવે સૌથી પહેલા અહીંયા મને ખબર છે કે એક રેખિક જોડ થાય છે। કઈ રીતે? તો કે બીઓસી અને સીઓડી જો બે રેખિક જોડ છે એટલે કે એક સીધી લીટીમાં આવેલા છે બે ખૂણા, એટલે બેનો ટોટલ કેટલો થાય? 180 અંશ થાય। લખવાનું ખૂણો ડીઓસી પ્લસ ખૂણો સીઓબી અથવા તો બીઓસી બરાબર 180 અંશ। કેમ? કારણ કે રેખિક જોડ છે એટલા માટે। આગળ હવે ડીઓસી એનું માપ મને ખબર નથી, બીઓસી મને ઓલરેડી આપ્યું છે 125, 180 એમનેમ, ડીઓસી મને જોતો હોય તો 180, 125 ના આ બાદ લઈ લો એટલે માઇનસ થઈ જાય। 180 માંથી 125 જાય, જો 80 100 ઉડી ગયા એટલે 80 માંથી 25 હવે કાઢવાના રહ્યા તો કે અહીંયા 10 ને અહીંયા આવે 7, 10 માંથી 5 એટલે 5, 7 માંથી 2 એટલે કેટલા? 5 એટલે કેટલા આવ્યા? 25 અંશ આવ્યા। હાલો, પહેલી વસ્તુ મને મળી ગઈ, ડીઓસી છે મારે ગોતવાનું હતું। પછી કીધું છે ડીસીઓ અને ત્યાર પછી ઓએબી। હાલો, હવે એની અંદર શું કરીશું આપણે? તો કે આ સીઓડી નામનું જે ત્રિકોણ છે, ત્રિકોણ સીઓડી, એમાં ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય, કારણ કે આપણે નિયમ ખબર, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય। એટલે એની અંદર ઓ ખૂણો, પછી સી ખૂણો અને ત્રીજો ડી ખૂણો બરાબર 180। હવે ઓનું આખું નામ લખું, આપણે ત્રિકોણ ડીઓસી ની વાત થાય છે તો ઓને વચ્ચે રાખું તો બે આજુબાજુમાં તમે કોઈ પણ લઈ શકો, સી ને લઈ શકો કે ડી ને, એટલે હું લખું છું સીઓડી। ખબર પડી? ઓને વચ્ચે રાખવાનું કારણ કે એ ખૂણો છે। હવે સી ને વચ્ચે રાખો તો વૈધું કોણ? હવે સી ને વચ્ચે રાખો તો પહેલા હું ડી લખું છું, પછી સી લખું ને પછી ઓ, ડીસીઓ કહી શકીએ આપણે એમ। પ્લસ ડી ને વચ્ચે રાખું તો શું આવશે? સી ડી અને ઓ બરાબર 180 અંશ, અથવા ઓ ડી સી લખો તો એ ચાલે, એટલે વચ્ચે ઓ સી અને ડી થઈ જવું જોઈએ। હાલો, હવે સીઓડી નું માપ છે સીઓડી એટલે ડીઓસી કયો તો ચાલે, એટલે એ ખૂણો મને મળ્યો કેટલાનો? 55 નો। પછી ડીસીઓ એ તો મારે ગોતવાનો છે। સીડીઓ મને આપ્યો કેટલો? 70 નો બરાબર 180 અંશ। 55 માં 70 નાખી 5, 7 ને 5 12 એટલે 125, ડીસીઓ એમનેમ અને 180 એમનેમ। ખૂણો ડીસીઓ બરાબર 180, 125 ના બાદ લઈ લો કેવા થઈ જાય? માઇનસ। 180 માંથી 125 જાય, હમણાં જ કર્યું આપણે, કેટલા આવશે? 55। હાલો, ડીસીઓ મને મળી ગયો। હવે શું જોઈએ છે મારે? ઓએબી જોઈએ છે, ઓએબી। હવે જો અહીંયાથી આમ ઝેડ આકાર આપણને દેખાય કે નહીં? હવે આ ખૂણો એટલો જ આ ખૂણો હોય એટલે
DCO બરાબર ખૂણો OAB. OAB એનું કારણ શું? કારણ કે એ શું છે? યુગ્મ કોણની જોડના ખૂણા છે. યુગ્મ કોણ એટલે કે ઝેડ આકાર જ્યાં થતો હોય તે. ચલો હવે DCO એ તમને અહીંયા આપેલું છે 55 બરાબર ખૂણો OAB. તેથી ખૂણો OAB બરાબર કેટલા થશે? 55 અંશ. મળી ગયા ત્રણ ખૂણા આપણને જે જોતા હતા DOC, DCO અને OAB બધા જ મને મળી ગયા કેટલા? 55 અંશના. ખ્યાલ આવી ગયો? ચલો ત્યાર પછી 48માં થેલ્સનો પ્રતિપ્રમેય છે એ તમને કીધું છે અને સાબિત કરવાનું એ આપણે પછી કરીશું. ત્યાર પછી 49મું એક પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ 300 મીટરનો વર્ગ છે તથા તેની લંબાઈ અને તેની પહોળાઈ બમણાથી 1 મીટર વધારે હોય અને પ્રાર્થના ખંડની લંબાઈ અને પહોળાઈ શોધો. ચલો સૌથી પહેલા 49 લખવાનું. પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ. હવે પ્રાર્થના ખંડ જે છે એ કેવો? લંબચોરસ છે. ખબર કેમ પડી મને? કારણ કે તમને આગળ કીધું લંબાઈ અને પહોળાઈ. લંબાઈ અને પહોળાઈ હોય એટલે લંબચોરસ જ હોય. તો એ પ્રાર્થના ખંડ લંબચોરસ પ્રાર્થના ખંડ માટે લંબાઈ એને હું ધારી લઉં L છે અને પહોળાઈ એટલે કે B. હાલો હવે તમને આની અંદર એમ કીધું છે લંબાઈ છે ને એની પહોળાઈના બમણાથી, તો પહોળાઈના ધારી લેવાય x મીટર છે. તો લંબાઈ છે કેટલી? જેનાથી બમણાથી 1 મીટર વધુ એટલે આ જે પહોળાઈ છે એના બમણા એટલે થાય 2x. 3 ગણા કીએ તો 3x કરવાનું, 4 ગણા કીએ તો 4x. પણ કેના કરતા? જેના કરતા કીએ ને એને પહેલાં સપોઝ કરવાનું. અહીંયા પહોળાઈ ના બમણાથી, તો પહોળાઈને આપણે પહેલાં x સપોઝ કરવાનો, એના બમણા એટલે 2x અને એનાથી કેટલા વધુ કીધા છે? 1 મીટર વધુ કીધું એટલે 1 પ્લસ કરવાનો. જો ઓછા કીએ તો ઓછા 1 કરવાનો. એમ કે આના બમણાથી 1 ઓછો છે તો 2x ઓછા 1 એટલું થઈ જ જાય. અને અહીંયા પૂછડું શું મૂકીશું આપણે? મીટર. હવે પ્રાર્થના ખંડની લંબાઈ અને પહોળાઈ ગોતવાની છે. બીજું ક્ષેત્રફળ તમને ઓલરેડી કહી દીધું કેટલું? 300 મીટરનો વર્ગ. હાલો શું કરીશું? આપણો પ્રાર્થના ખંડ છે બરાબર, આ એની લંબાઈ છે ને આ એની પહોળાઈ છે. આ તમને કહી દીધું કેટલું છે? પહોળાઈ છે x મીટર બરાબર. આ x મીટર છે ને આ કેટલું? 2x + 1. હું અહીંયા લખું તો એ ચાલે ભાઈ, કારણ કે બે સરખું જોઈએ. x અને આ 2x + 1 મીટર. લક્ષી પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે એ 2x + 1 છે અને પહોળાઈ છે એ 1 છે અને અહીંયા આપેલા છે 300. 300 એમને એમ જ. x છે 2x નો ગુણ એટલે 2x નો વર્ગ, x 1 ને ગુણ એટલે x * 1 x, 2x નો વર્ગ વત્તા x. 300 ને આ બાદ લઈ લો, કેવા થઈ જાય? માઇનસ બરાબર 0. 300 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જાય? 600. 600 ના 2 ભાગ કરવાના, જેનું માઇનસ કરવા આન્સર 1 આવે. જો સૌથી પહેલા શું કરવાનું? 60 લઈ લેવાના અને અહીંયા 10 બરાબર. હવે ભાગ કરું છું 30 ગુણ્યા 2 અને અહીંયા કરું 5 ગુણ્યા 2. 5 દુ 10 થાય. 30 ના ભાગ પડે, 5 6 30. હજી 6 ના ભાગ પડે, અથવા જો ટ્રાય કરીએ 25 25 25, 6 દુ 12 દુ 24. ભાગ પડી ગયા 25 25 25, 6 દુ 12 દુ 24 એટલે 25 એને ગુણ્યા 24 કરીએ એટલે જવાબ શું આવી જાય? 600. અને મારે એ જ જોતું હતું કે 25 આ 24 બેનો ગુણાકાર કરું તો 600 આવે અને બેનો બાદબાકી કરું તો આન્સર 1 આવે, કારણ કે 25 માં 24 એટલે 1 થઈ જાય. હવે પ્લસ છે એટલે મધ્યમ પદને દઈ દેવાની સાઈન, સોરી મધ્યમ પદની સાઈન છે મોટાને દેવાની અને નાનાને વિરુદ્ધ સાઈન, અને x x બેને દઈ દેવાનું. 2x નો વર્ગ વત્તા 25x. આ ખાલી આને કાઢીને હું આ બે વસ્તુ મૂકું છું. 24x ઓછા 300 બરાબર 0. હવે શું કરીશું? બબ્બેની જોડી બનાવીને કોમન કાઢીશું. x અંદર વધશે 2x વત્તા x નીકળી ગયો, વધ્યા ખાલી 25 અને એને બાજુ છાપી નાખવાનું 2x વત્તા
25 બરાબર 0. x નીકળી ગયા. 24 ને 2 થી ભાગો એટલે કેટલા આવે? 12. અહીંયા જે નિશાની હોય એ જ અહીંયા મૂકી દેવાની. ખબર પડી? આને આ પદ અહીંયા છાપી નાખવાનું. x અહીંયા એમને હવે 24 ના અડધા કેટલા થાય? તો કે 12. અને અહીંયા જે નિશાની હોય એ જ અહીંયા આવે. ફિક્સ જ છે. પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. બેનો ગુણાકાર કરીને પાછું જો આવી જાય 12 × 24, 25 × 12 એટલે 300. હાલો 2x + 25 અહીંયા હોય તો 100 × 12 એને બરાબર 0. 2x + 25 ને 0 દઈ દેવાનો. 100 × 12 ને 0 દઈ દેવાનો. ઓછા 12 સોલ્વ જાય તો વત્તા થઈ જાય. 2x વત્તા પછી સોલ્વ જાય તો ઓછા. x બરાબર -25/2. ક્યારેય લંબાઈ કે પહોળાઈ આવી રીતે ન હોય એટલે આ શક્ય નથી. અને અહીંયા આપણે લખશું આમ લંબચોરસ ની પહોળાઈ x બરાબર કેટલા થશે? 12 મીટર. અને લંબાઈ એટલે કે L બરાબર 2x + 1. 1 દેખાય ને 12 + 1 12 × 24 + 1 24 ને કેટલા થશે? 25 મીટર. ખ્યાલ આવી ગયો? આમ લંબાઈ છે એ 25 મીટર અને પહોળાઈ છે એ 12 મીટર થશે. ત્યાર પછી એક સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 57 350. જો સામાન્ય તફાવત છે 9 હોય તો કેટલા પદ હશે અને એમનો સરવાળો કેટલો થશે? જવાબ 50. શું કીધું તમને? પ્રથમ પદ કહી દીધું છે. પ્રથમ પદને કહેવાય a. એ મને આપેલું 17. અંતિમ પદ આપેલું છે બીજું. અંતિમ પદને કહેવાય an અથવા તો l. એ મને આપેલું છે કેટલું? 350. સામાન્ય તફાવત તમને આપેલું જ ભાઈ. એને કેવું કહેવાય? d. એ આપેલો છે 9. તો પદોની સંખ્યા એટલે n તમારે ગોતવાનું છે. પદોની સંખ્યા એટલે કે n તમારે ગોતવાનું. જે આપ્યું છે એ જ સૂત્ર મુકાય. n બરાબર a + n - 1 × d. n એટલે આપ્યું કેટલું? 350. a એટલે છે 17. n ખબર નથી. d આપ્યો છે 9. 350 ને એમને રાખીશ બરાબર 17 + 9. n ને ગુણ એટલે 9n. 9 × 9 350. 17 એ વત્તા છે, 9 ઓછા છે. 17 માંથી 9 છે એટલે કેટલા આવે? 8 વત્તા 9n એમને 350. 8 ના બદલે લો ઓછા થઈ જાય. અહીંયા હોય તો 9n. 350 માંથી 8 છે એટલે કેટલા આવે? 342 બરાબર 9n. 342 9 ને નીચે લઈ લઉં એટલે અહીંયાથી n એકલો થઈ જાય. 342 9 વડે ભાગીએ. 9 × 4 = 36, 9 × 2 = 18, 9 × 3 = 27. 34 માંથી 27 છે એટલે કેટલા? 7. ઉપરથી 2 ઉતાર્યો. 9 × 8 = 72. શું જવાબ આવ્યો? 38. એટલે n મને મળી ગયો કેટલો? 38. એનો મિનિંગ કે આની અંદર 38 પદ છે. હવે બધાનો મારે સરવાળો જોઈએ છે. સૂત્ર શું આવશે? Sn બરાબર n/2 a + l. કેમ આ સૂત્ર યુઝ કર્યું? કારણ કે અંતિમ પદ આપ્યું છે એટલા માટે. n દેખાય ને 38. 38/2. a એટલે 17. n એટલે છે 350. બરોબર. બધું રેડીમેડ આપેલું જ છે, ખાલી મૂકવાનું છે. 2 × 2 = 19 × 38. 350 માં 17 નાખી, 50 ને 10 60 અને એમાં બીજા નાખી 7. કેટલા થાય? 317. ચલો બંનેનો કરીશું ગુણાકાર. 0 એકડો છે એટલે એમને એમ જ છાપી નાખવાનું. 9 × 7 = 63. 9 × 6 = 54 ને 6 60. 9 × 3 = 27 ને 6 33. 3 7 6 ને 3 9. 3 ને 3 6. 6973. ખ્યાલ આવી ગયો? તો મિત્રો અહીંયા આપણે દાખલા નંબર 50 સુધી પૂર્ણ કરીએ અને પછીના વિડીયોમાં આપણે 51 થી 54 સુધીના સમ જોઈશું. તો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.